ઉમળો વૃક્ષ ઘર આગળ વાવવું કે નહીં? ઘણી વખત આ એક મોટો પ્રશ્ન થતો હોય છે. જો કે ઘરની આગળ ઉમળાનું વૃક્ષ વાવવું કે નહીં, આ વાત સમજવા માટે પહેલા આપણે ઉમળાના વૃક્ષને થોડું સમજવું જરૂરી છે. ઉમળાનું વૃક્ષ એટલે આપણું જાણીતો ઉમરડો, જેનું વૈજ્ઞાનિક નામ ફાઇકસ રેસેમોસા લીન છે. સંસ્કૃતમાં તેને ઉદુંબર અને હિન્દીમાં ગુલર તેમજ અંગ્રેજીમાં ક્વેસ્ટર ફી કહેવામાં આવે છે. આ વૃક્ષ વડ અને અંજીર જેવા વૃક્ષોના કુળનું છે, એટલે કે મોરેસિસ. જો કે ઉમળાના વૃક્ષ ખૂબ વિશાળ થાય છે. સારી રીતે ઉગે તો આશરે 15 થી 18 મીટર સુધી ઊંચું થઈ શકે છે અને તેની ડાળીઓ પણ સારી રીતે ફેલાય છે. આ વૃક્ષો ભેજવાળી જમીન, નદી નાળા પાસે અને ખુલ્લી જગ્યામાં સારી રીતે ઉગે છે. ઉમળાની એક ખાસ વાત એ છે કે તેના સામાન્ય ફૂલ આપણને બહારથી દેખાતા નથી. આપણે જેને ઉમળાનું ફળ કહીએ છીએ, એની અંદરની રચનામાં જ નાના નાના ફૂલો હોય છે, એટલે એવું લાગે છે કે ઉમળાના ફૂલ આવ્યા વગર સીધા ફળ આવી ગયા. ઉમળાના ફળ ડાળીઓ પર ઘણી વખત ગુચ્છામાં આવે છે. ફળ પાકે ત્યારે ઘણા પક્ષીઓ તેના પર આકર્ષાય છે, તેમજ ઉમળાના ફળ સાથે નાની જીવાતોનો પણ કુદરતી એક સારો સંબંધ છે. એમ કહી શકાય કે ફાઇકસ જાતિના જેટલા પણ વૃક્ષો છે અને ખૂબ નાની પિગ વેબ્સ નામની જીવાત વચ્ચે પરાગનયનનો ખાસ સંબંધ હોય છે. આ નાની જીવાત ઉમળાની પ્રજનન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે ઉમળાના ફળની આસપાસ નાની જીવાતો જોવા મળે તો એ અસામાન્ય વાત નથી તેવું માનીને ચાલ. તે આ વૃક્ષના કુદરતી જીવન ચક્રનો એક ભાગ છે. પરંતુ પાકેલા ફળો જમીન પર પડ્યા રહે તો તેની આસપાસ અન્ય નાના જીવજંતુઓ અને માખીઓ પણ આવી શકે છે. એટલે ઘરની નજીક ઉમળો હોય તો સફાઈનું ધ્યાન થોડું વધારે રાખવું પડે. ઉમળો પક્ષીઓ માટે પણ ખૂબ ઉપયોગી વૃક્ષ છે. તેના ફળ ખાવા માટે વિવિધ પક્ષીઓ તેની પાસે આવે છે. આ રીતે એક ઉમળાનું વૃક્ષ પક્ષીઓનો ખોરાક આપે છે અને તેની આસપાસ નાના જીવો માટે પણ કુદરતી વાતાવરણ ઊભું કરે છે. એટલે પર્યાવરણની દ્રષ્ટિએ ઉમળો ખૂબ ઉપયોગી છે. પરંતુ ઘરની આગળ ઉમળો વાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઉમળો મોટું વૃક્ષ બને છે, તેની ડાળીઓ ફેલાય છે અને મૂળિયા માટે પણ પૂરતી જગ્યા જોઈએ. જો ઘરનું આંગણું નાનું હોય અને ઉમળો મુખ્ય દરવાજા, બારી અથવા બેસવાની જગ્યાની એકદમ નજીક લગાવીશું તો આગળ જઈને કેટલીક વ્યવહારિક તકલીફો થઈ શકે છે. જેમ કે ફળ આવવાની ઋતુમાં પક્ષીઓની અવરજવર વધશે, પક્ષીઓનું ચરક નીચે પડી શકે છે, પાકેલા ફળો જમીન પર પડશે, ફળોની આસપાસ નાની જીવાતો જોવા મળી શકે છે, પાંદડા પણ પડતા રહેશે, એટલે સફાઈનું કામકાજ વધી શકે છે. આ કારણે નાના રહેણાંક આંગણામાં ઘરની એકદમ આગળ ઉમળો વાવવાને બદલે તેને થોડું દૂર વાવવું વધારે યોગ્ય છે. જો તમારી પાસે મોટી ખુલ્લી જગ્યા હોય તો ઉમળો ખૂબ સારું વૃક્ષ બની શકે છે. જેમ કે ખેતરની બાજુમાં, મોટા બગીચામાં, તળાવ કે નદીની આસપાસ, મંદિર, આશ્રમમાં, ખુલ્લા પરિસરમાં ઉમળો સારી રીતે ઉગી શકે છે. આવી જગ્યાએ વૃક્ષને વધારવા માટે પૂરતી જગ્યા મળી રહે છે અને પક્ષીઓને પણ શાંત વાતાવરણ પૂરતું મળી રહે છે. ઉમળાનું મહત્વ માત્ર પર્યાવરણ પૂરતું જ નથી મિત્રો. આયુર્વેદમાં તેને ઉદુંબર નામથી ઓળખવામાં આવે છે. એટલે તેની છાલ, ફળ, પાંદડા અને દૂધરેયા રસ જેવા અનેક વિવિધ ભાગોનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક પરંપરામાં ઉમળાને મહત્વપૂર્ણ ઔષધિ વૃક્ષ માનવામાં આવે છે, જે પંચવલ્કલ જેવી વિવિધ ઔષધીય તૈયારીઓમાં પણ ઉમળાનો ઉલ્લેખ જોવા મળે છે. આધુનિક સંશોધનમાં પણ ફાઇકસ રેસેમોસાના વિવિધ ભાગોમાં રહેલા કુદરતી ઘટકો અને તેની સંભવિત ઔષધીય પ્રવૃત્તિઓ અંગે અભ્યાસ પણ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ ઔષધીય ઉપયોગ પોતાની રીતે કરવો યોગ્ય નથી. તેના માટે જાણકાર આયુર્વેદિક અને નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ભારતીય પરંપરામાં ઉમળાને પવિત્ર વૃક્ષ તરીકે પણ માનવામાં આવ્યું છે. પરંતુ પવિત્ર વૃક્ષ હોવું અને તેની ઘરની એકદમ બાજુમાં જ વાવવું, આ બંને અલગ વાતો છે. ઉમળો ઘરની આગળ વાવવાથી કોઈ અનિષ્ટ થાય છે અથવા વાસ્તુ દોષ થાય છે એવી વૈજ્ઞાનિક રીતે સાબિતી પણ નથી. વૃક્ષ વાવતી વખતે મુખ્ય ધ્યાન વ્યવહારિક બાબતો પર આપવું જોઈએ. જેમ કે વૃક્ષ કેટલું મોટું થશે, તેની કેટલી જગ્યા જોઈએ, ફળ આવતા કેટલા પક્ષીઓ આવશે, પડેલા ફળ અને પાંદડાની સફાઈ કેટલી કરવી પડશે અને ઘરની કેટલું અંતર રાખવું જોઈએ. આ બાબતો વધારે મહત્વની છે, મારું એ માનવું છે. પક્ષીઓ માટે ઉમળો ખૂબ સારું વૃક્ષ છે, પરંતુ જો સતત વાહનો, લોકોની અવરજવર અને અવાજવાળા રહેણાંક વિસ્તારની વચ્ચે હોય તો પક્ષીઓને શાંત વાતાવરણ ઓછું મળી શકે છે. એટલે પક્ષીઓનો અને પર્યાવરણ માટે ઉમળો વાવવું હોય તો ઘરથી થોડું દૂર ખુલ્લી અને શાંત જગ્યાએ વાવવું જોઈએ. છેલ્લે સીધી વાત કરીએ તો ઘરની એકદમ આગળ નાના આંગણામાં ઉમળો વાવવું વ્યવહારુ નથી. પરંતુ ઘરની આગળ પૂરતી ખુલ્લી જગ્યા હોય અને વૃક્ષને યોગ્ય અંતર આપવામાં આવે તો ઉમળો ચોક્કસ વાવી શકાય. ઉમળો ખરાબ વૃક્ષ નથી,
તે પક્ષીઓને ખોરાક આપે છે, નાના જીવોને આશરો આપે છે, પર્યાવરણ માટે પણ ઉપયોગી છે અને આયુર્વેદિક પરંપરામાં પણ તેનું મહત્વ છે. ફક્ત યોગ્ય વૃક્ષને યોગ્ય જગ્યાએ વાવવું એ ખૂબ જરૂરી છે. કુદરતમાં કોઈ વૃક્ષ ખરાબ નથી હોતું. જગ્યા અને જરૂરિયાત પ્રમાણે વૃક્ષની પસંદગી કરવી એ જ સાચી સમજદારી છે.